પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરી પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસોર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો, જેમાં પતિ પત્નીના કરુણ મોત નીપજ્યા, જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફેબ્રિક એન્જિનિયરિંગના સંચાલક નરેશ શર્મા, તેમના પત્ની મીના શર્મા તેમજ બાળકો મયુરી, ધ્રુવી, આયુષ સહિત પરિવારજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરતી વેળાએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રતલામના મંદસોર પાસે શર્મા પરિવારને ગુજારો અકસ્માત નડ્યો હતો, જેમાં કાર ચાલકને ઝોકો આવી જતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં નરેશ શર્માનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું, જ્યારે તેમના પત્ની મીના શર્માએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું. અકસ્માતમાં ઘાયલ થયેલાઓમાં દંપતીનો 14 વર્ષનો પુત્ર આયુષ, મયુરી, ધ્રુવી અને કાર ચાલક આદિત્યનો સમાવેશ થાય છે. ઘટના અંગેની જાણ અંકલેશ્વર પંથકમાં થતાં શોકનું મોજું ફરી વળ્યું છે.